maximum satisfaction, and you are God. Maximum satisfaction, and you have created your heaven. जब आयो संतोष धन बाबा, सब धन धूल समान रे. સંતોષ જો આવી ગયો જિંદગીમાં તો કોઈ ધનની ઓકાત નથી તે તમને સુખી કરી શકે. બહુ વર્ષો પહેલા સોક્રેટિસને એક વેસ્ટર્ન યુરોપની અંદર કોઈ મોટા બજારમાં લઈ જવામાં આવ્યા અને એ ગયા અને એના મિત્ર એને બતાવ્યું, જો તો આની અંદર લાખો વસ્તુ છે, અદ્ભુત. કેવું લાગ્યું? બધું ફર્યું. 12 માળનો મોલ છે, જેને દુકાન, સ્ટોર. બધું એક એક વસ્તુ ઝીણવટથી જોયા. પછી બહાર આવીને કીધું, પેલા પૂછ્યું કેવું લાગ્યું? તો કે અદ્ભુત, આવી જગ્યા વિશ્વમાં મેં જોઈ જ નથી. એના મિત્રએ કીધું કમાલ થઈ ગઈ. કમાલ થઈ ગઈ. તો એના મિત્રએ પૂછ્યું કમાલ કેવી રીતે થઈ? તે તો જિંદગીમાં પહેલી વાર જોયું. હા, હું એ તો કહું છું, કમાલ એ થઈ ગઈ કે આ અદ્ભુત છે ને, લાખો વસ્તુઓ છે અને હું આ લાખો વસ્તુઓ વગર રહી શકું છું, સુખી છું. યસ, ધેટ ઇઝ સોક્રેટિસ. આ બધું મળે તો એમાંથી સંતોષ મળશે કે નહીં એ ખબર નથી. જો મળતો હોત તો મુકેશ અંબાણી દોડધાડ ન કરતો હોત, તો મસ્ક હજી દોડતો ના હોત. તો મળતો હોત તો લાખો શેઠિયાઓ એવા છે કે કરોડોના બેડરૂમમાં ઊંઘવાના બદલે રાતે આવીને ગાડી લઈને નદી કિનારે બેસે છે. વસ્તુઓથી સંતોષ મળતો નથી. ધેટ પ્રૂવ સોક્રેટિસનું કહેવું એમ છે, સંતોષ તમારી અંદર છે અને જેમ એ વધે એમ તમે સુખી. બાકી વેન એવર તમે હજી વધુ, હજી વધુ, હજી વધુ. અમારે અમદાવાદમાં એક બહુ સારી આઈસ્ક્રીમની પ્રોડક્ટ છે, ખબર નહીં એમણે કેવી રીતે નામ રાખ્યું છે, પણ એને નામ રાખ્યું હેવ મોર, અને ઇંગ્લિશમાં થાય છે હજી વધુ, એટલે હેવ મોર. જ્યાં સુધી તમારી જિંદગીમાં હેવ મોર છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે. એક ગાડી નહીં, 5 ગાડી, તો 6ઠ્ઠી જોઈએ છે. એક બંગલો નહીં, 6 બંગલા, હજી જોઈએ છે. જ્યાં સુધી હેવ મોર ચાલશે ત્યાં સુધી સંતોષ થશે નહીં. વધુ વધુ આવી જશે તો તમે કાયમ. વિનોબાએ વર્ષો પહેલા કહ્યું કે 1 રૂપિયા વાળો માણસ 5 રૂપિયા, પછી 10 રૂપિયા, પછી 100 રૂપિયા, પછી 1000, પછી લાખો રૂપિયા શોધે છે. એ ક્યારેય સુખી ના થાય. સુખી એ થાય કે 1 રૂપિયા વાળો જયારે માણસ 8 આના શોધે, 4 આના શોધે, એ રાજી નીચે જાય તો પણ થાય. એનો સંતોષ 1 રૂપિયામાંથી 25 પૈસા થાય તોય ઘટે નહીં. જબ આયો સંતોષ ધન બાબા. હેવ મોર ભૂલી જવું પડે. નો મોર. હવે નથી જોઈતું. ઓર નહીં, બસ ઓર નહીં. હવે નથી જોઈતું. તો જ્યારે ઓછામાં ઓછું મળે અને વધુ સંતોષ મળે, એ અદ્ભુત ઘટના છે. એ અદ્ભુત ઘટના છે. ઓર નહીં નથી બોલી શકાતું. ઓર નહીં બોલનારો એક કલાકાર છે, નાના પાટેકર. 1 કરોડ રૂપિયા લે છે ફિલ્મમાં અને 10 લાખ રૂપિયા જ રાખે છે મહિને એને ખાવા માટે. એટલે 12 મહિના સુધીમાં 1.25 લાખ રૂપિયા રહે, તો 1.25 કરોડ રહે એની પાસે. એવી રીતે એ ચલાવે છે કે હું 1-1.5 લાખમાં પૂરું કરીશ મહિને. એ 10-12 લાખ રૂપિયા બહુ છે, લો બાકીના તમે પૈસા લઈ આવો. એ બધા જ પૈસા વહેંચી દે છે. કાં તો મધર ટેરેસાને આપશે, કાં તો કોઈ ખેડૂતોને આપશે, પણ વહેંચી દે છે અને સુખી છે. 12 મહિનામાં બીજી એક ફિલ્મ મળી જાય છે, એટલે પાછું એનું ઘર ચાલે. ઓર નહીં, બસ ઓર નહીં. હજી એ માણસ
મુંબઈની ઇલેક્ટ્રિક ટ્રેનમાં ફરી શકે છે. હજી એની પાસે 3 જ જીન્સના પેન્ટ છે. ઓછાથી જીવે છે. હજી જોઈએ છે હેવ મોર, હેવ મોર. 82 વર્ષે બચ્ચન સર હજી પણ 10 કલાક શૂટિંગ કરે. હેવ મોર હશે તો હજી જોઈએ છે. સંતોષ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હેવ મોર ચાલુ જ રહેશે. અને સંતોષ માત્ર નો મોર થી જ આવશે.